નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ ગોરાખા ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ થરાદ વતી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11 સાયન્સની અંદર અમુક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો હશે, અમુક વિદ્યાર્થીઓને હજુ પ્રવેશ મેળવવાનો બાકી છે. તો તમને જણાવતા આનંદ થાય છે કે ઘણા વિદ્યાર્થી મિત્રોને આપણે નીટની પ્રિપેરેશન માટે અમદાવાદ, પાલનપુર કે પાટણ તરફ જતા હોય છે, પરંતુ હવે આપણા થરાદ શહેરની અંદર જ નીટની પાયાથી જ તૈયારી કરાવતી જો એકમાત્ર સંસ્થા હોય તો એ છે ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ પણ એડમિશન બાબતે વિચાર્યું નથી, તો હાલ એડમિશન પ્રક્રિયા ચાલુ જ છે અને આપણે ઓનલાઈન વિડીયો લેક્ચર પણ ચાલુ છે. તો સત્વરે પ્રવેશ મેળવી લેવો. આજે આપણે 11 સાયન્સની અંદર બાયોલોજી વિષયની અંદર પાયાની માહિતી મેળવીશું, તેમજ 11-12 સાયન્સની અંદર નીટની તૈયારી કેવી રીતના અને તેનું માર્ગદર્શન મેળવીશું પ્રથમ વિડીયો લેક્ચરની અંદર. હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 પછી તમને ખબર છે કે આપણે 3 જુદા જુદા પ્રવાહની અંદર એડમિશન લેતા હોઈએ છીએ કે ભાઈ સામાન્ય પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ. એની અંદર આપણે વિજ્ઞાન પ્રવાહ એટલે સૌથી પહેલા સાયન્સની માહિતી મેળવવાની છે કે સૌથી પહેલા સાયન્સ એટલે શું. તો બરાબર સમજજો, આપણે જીવ વિજ્ઞાન બાયોલોજી સમજતા પહેલા સૌથી પહેલી એ વસ્તુ સમજવી પડશે કે ભાઈ સાયન્સ નો અર્થ શું થાય છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, સાયન્સ જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ તો વિજ્ઞાન કહીએ છીએ. હવે આ જે સાયન્સ શબ્દ જે છે એ લેટિન ભાષાના શબ્દ સાયન્ટિયા ઉપરથી ઉતરી આવ્યો. બરાબર સમજ. સાયન્સ જે છે એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો તો કે ભાઈ સાયન્ટિયા ઉપરથી ઉતરી આવ્યો. આ સાયન્ટિયાનો મીનિંગ થાય છે ટુ નો. ટુ નો એટલે કંઈક જાણવું, કંઈક નવી માહિતી, કંઈક નવા પ્રયોગો દ્વારા કે અનુભવો દ્વારા મેળવવી. એટલે કે જાણવું, અવનવું જાણવાની જિજ્ઞાસા, એને જ આપણે શું કહીશું સાયન્ટિયા. અને એના ઉપરથી આપણે કયો શબ્દ ઉતરી આવ્યો તો કે ભાઈ સાયન્સ. અને સાયન્સ નો મિનિંગ શું થાય? વિજ્ઞાન. હવે વિજ્ઞાન એટલે આપણે એને શું કહીએ છીએ તો વિજ્ઞાન એટલે એવું જ્ઞાન જેને આપણે કહીએ છીએ વિશિષ્ટ જ્ઞાન અથવા તો સુવ્યવસ્થિત જ્ઞાન. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ જ્ઞાન શબ્દ તો સાંભળ્યો છે, પણ આ વિશિષ્ટ જ્ઞાન એટલે કેવું જ્ઞાન? તો વિશિષ્ટ જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જે આપણે અનુભવ દ્વારા કે પ્રયોગો દ્વારા મેળવેલું હોય. વિશિષ્ટ જ્ઞાન એટલે કેવું જ્ઞાન કે તમે 11-12 સાયન્સની અંદર અભ્યાસ કરશો, વિજ્ઞાન વિષય તમે 9માં 10માં તો ભણતા આવો છો, તો એની અંદર શું હોય છે કે ભાઈ આપણે કંઈક ભણીએ, કંઈક પ્રયોગ કરીએ, કંઈક અનુભવ કરીએ. અનુભવથી એટલે કે ભાઈ એક્સપિરિયન્સથી અને એક્સપેરિમેન્ટથી જે પણ આપણને નોલેજ પ્રાપ્ત થાય છે તેને આપણે શું કહીશું તો કે ભાઈ વિજ્ઞાન કહીશું. અનુભવ અને પ્રયોગો દ્વારા પ્રાપ્ત જ્ઞાન વિશિષ્ટ જ્ઞાન, જેને આપણે શું કહીએ છીએ વિજ્ઞાન એટલે કે સાયન્સ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો સાયન્સની અંદર તો આપણે ધોરણ 11માં એડમિશન લીધું છે, તો સાયન્સની અંદર તમે સેપરેટલી હવે તો 3 વિષય ભણશો, પણ 9મા ધોરણમાં 10મા ધોરણમાં આખી એક જ બુક આવતી વિજ્ઞાનની, અને એની અંદર તમે જુઓ તો અમુક ચેપ્ટર આપણે તત્વો અને એવા બધા જે આવતા જે રસાયણને લગતા હતા, અમુક ચેપ્ટરોમાં જે જુદા જુદા મશીનો, મોટર, જનરેટર, વિદ્યુત એવા બધા વિષય ભણતા, અને અમુક ચેપ્ટરો એવા આવતા જેમાં સજીવ વિશે તમે માહિતી મેળવતા. તો આમ વિજ્ઞાન જે છે એના મુખ્ય કેટલા ભાગ? તો આપણે કહીએ કે ભાઈ વિજ્ઞાન જે છે એના મુખ્ય 3 ભાગ. તો બરાબર સમજજો કે ભાઈ વિજ્ઞાનના મુખ્ય કેટલા ભાગ? વિજ્ઞાન જે છે એના મુખ્ય 3 ભાગ છે. કયા કયા 3 ભાગ? તો સૌથી પહેલા આપણે કહીશું ભૌતિક વિજ્ઞાન,
અથવા તો ભૌતિક શાસ્ત્ર પણ કહીશું, જેને આપણે કહીએ છીએ ફિઝિક્સ. બીજું છે રસાયણ વિજ્ઞાન, જેને આપણે કહીએ છીએ કેમેસ્ટ્રી. અને ત્રીજું છે જીવ વિજ્ઞાન, જેને આપણે કહીએ છીએ બાયોલોજી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર તમે 3 અલગ અલગ વિષય ભણશો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. 3 પાઠ્યપુસ્તક અલગ અલગ હશે. હવે સૌથી પહેલા પ્રશ્ન એ છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં આપણે શેનો અભ્યાસ કરીશું અને જીવ વિજ્ઞાનની અંદર શેનો અભ્યાસ કરીશું? તો મુખ્યત્વે જે પણ નિર્જીવ વસ્તુઓ છે, આજે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, એની અંદર આપણે કોનો અભ્યાસ કરીશું? તો કે ભાઈ નિર્જીવ પદાર્થોનો અભ્યાસ કરીશું. આ બંને વિજ્ઞાનની અંદર આપણે કોનો અભ્યાસ કરીશું? આ બંને વિજ્ઞાનની અંદર નિર્જીવ પદાર્થોનો અભ્યાસ કરીશું. એટલે કે નિર્જીવ પદાર્થોના અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન. જ્યારે સજીવના અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન, તો એને આપણે કહીશું જીવ વિજ્ઞાન. તો આ સામાન્ય માહિતી તમને મળી ગઈ કે ભાઈ જીવ વિજ્ઞાનની અંદર આપણે સજીવનો અભ્યાસ કરવાનો છે, જ્યારે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની અંદર નિર્જીવ પદાર્થોનો અભ્યાસ કરવાનો છે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ નિર્જીવ પદાર્થનો અભ્યાસ કેવી રીતના થાય, સજીવ પદાર્થનો અભ્યાસ કઈ રીતના થાય? તો મોટા ભાગે આપણે નિર્જીવ પદાર્થનો અભ્યાસ કેવી રીતના કરીએ છીએ? તો કે ભાઈ એમના ગુણધર્મોના આધારે. કોના આધારે? તો કે ભાઈ ગુણધર્મોના આધારે. એમના કેવા કેવા ગુણધર્મો છે? ધારો કે ધાતુ છે, તો કે ભાઈ ટીપીને પાતળું પતરું બનાવી શકાય છે, ખેંચીને પાતળો તાર બનાવી શકાય છે. આ એનો ગુણધર્મ છે. એવી રીતના આમનો મોટા ભાગે ગુણધર્મોને આધારે અભ્યાસ થાય છે. જ્યારે આ સજીવનો જ્યારે આપણે અભ્યાસ કરવામાં આવે, પ્રથમ ચેપ્ટરમાં જ આપણે ભણીશું, ત્યારે તેનો અભ્યાસ કોના આધારે કરવામાં આવે છે? તો સજીવનો અભ્યાસ લક્ષણોના આધારે કરવામાં આવે છે. કે ભાઈ કયા કયા કેરેક્ટર છે, આનો અભ્યાસ પ્રોપર્ટીના આધારે, કેવા એના ગુણધર્મો છે. જ્યારે અમુક કયા કયા લક્ષણો છે, કે ભાઈ સજીવના કયા કયા લક્ષણો, શું વૃદ્ધિ સજીવનું લક્ષણ છે, પ્રજનન સજીવનું લક્ષણ છે, ચયાપચય સજીવનું લક્ષણ છે. આ બધા લક્ષણો જે છે એ કયા સજીવના છે અને કયા નથી, એ બધું આપણે પ્રકરણ નંબર 1 માં ભણવાનું આવશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણ્યા? સાયન્સ. આપણે કોઈ પૂછે તો કે ભાઈ શું કરે છે, તો આપણે કહીએ કે ભાઈ સાયન્સ કરીએ છીએ. તો એની માહિતી આપણને હોવી જોઈએ કમસે કમ, કે ભાઈ સાયન્સ જે છે એનો અર્થ શું થાય છે? તો સાયન્સનો મિનિંગ આપણને ખબર છે, ગુજરાતીમાં વિજ્ઞાન જ આપણે કહીએ છીએ. પણ આ સાયન્સ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો કે ભાઈ સાયન્ટિયા, એનો મિનિંગ થાય ટુ નો, અથવા તો નોલેજ પણ કહીએ છીએ એને, જાણવું અથવા તો જ્ઞાન. વિજ્ઞાન પણ કેવું જ્ઞાન? તો વિશિષ્ટ જ્ઞાન, અનુભવ દ્વારા કે પ્રયોગો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન. હવે વિજ્ઞાનના મુખ્યત્વે કેટલા ભાગ પડ્યા? તો આપણે 3 ભાગ વિશે ભણ્યા. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, નિર્જીવ પદાર્થોનો અભ્યાસ, ગુણધર્મોને આધારે જે તમે વિસ્તૃત ભણશો. હાલ આપણે કોનો અભ્યાસ કરવાનો છે? તો કે ભાઈ જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે, બાયોલોજી વિશે ભણવાનો. તો સૌથી પહેલા પ્રશ્ન થાય કે ભાઈ બાયોલોજી શબ્દ. તો સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે બાયોલોજી શબ્દ જે છે એનો અર્થ શું થાય અને એ કયા શબ્દોનો બનેલો છે? તો બાયોલોજી જે છે એ બાયોલોજી ઇઝ ધ કોમ્બિનેશન ઓફ 2 ગ્રીક વર્ડ. આ બાયોલોજી શબ્દ જે છે 2 ગ્રીક શબ્દોનો સમન્વય છે. કયા કયા 2 ગ્રીક શબ્દો? તો ભાઈ બાયોલોજી 2 ગ્રીક શબ્દોનો બનેલો છે. કયા કયા? તો યાદ રાખજો, એક બાયોસ અને બીજો જે છે લોગસ. બાયોસ અને લોગસ 2 શબ્દો ભેગા મળીને શું બનાવશે? બાયોલોજી. હવે પ્રશ્ન થાય કે ભાઈ બાયોસનો અર્થ શું થાય અને લોગસનો અર્થ? બાયોસ ઇઝ ઇક્વલ ટુ લાઈફ અને લોગસ એનો મતલબ થશે સ્ટડી. એટલે આપણે આના પરથી કહી શકીએ કે ભાઈ બાયોસ બરાબર લાઈફ. લાઈફ એટલે જીવન અથવા તો જીવ. જીવન અથવા તો જીવ, અને સ્ટડી એનો મતલબ કે અભ્યાસ. તો હવે આના પરથી જ તમે વ્યાખ્યા આપી શકો કે ભાઈ બાયોલોજી એટલે શું? પ્રયત્ન કરો, ખબર જ પડી જાય આના પરથી જ કે ભાઈ બાયોલોજી એટલે શું? સ્ટડી ઓફ લાઈફ.
બાયોલોજીને આપણે શું કહી શકીશું? તો કે ભાઈ બાયોલોજી એ શું છે? તો કે ભાઈ સ્ટડી ઓફ લાઈફ, જીવનો અભ્યાસ. તો હમણાં તો આપણે કીધું સજીવના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા. પણ આપણે હવે એની વ્યાખ્યા કરવી છે કે ભાઈ જીવ વિજ્ઞાન ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ એને? તો કે ભાઈ બાયોલોજી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જીવ વિજ્ઞાન અથવા જીવશાસ્ત્ર. તો જીવ વિજ્ઞાનની આપણે વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યા કેવી રીતના કરીશું? તો શું થશે જીવ વિજ્ઞાનની વ્યાખ્યા? વિજ્ઞાનની એવી શાખા કે જેની અંદર, બરાબર સમજો, વિજ્ઞાનની એવી શાખા, આ જે 3 શાખાઓ હતી એમાંથી વિજ્ઞાનની એવી શાખા કે જેમાં કોનો અભ્યાસ થતો હોય? તો કે ભાઈ જીવનો અભ્યાસ થતો હોય. તો કે ભાઈ જીવના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા, જીવના અથવા તો સજીવના અથવા તો જીવનના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા, જેને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ જીવ વિજ્ઞાન કહીશું. તો આ એની થઈ ગઈ ડેફિનેશન કે ભાઈ જીવ વિજ્ઞાન કોને કહીશું? તો યાદ રાખજો, જીવના અથવા સજીવના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા, એક બ્રાન્ચ છે સાયન્સની જેની અંદર આપણે કોનો અભ્યાસ કરીશું? તો સજીવનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આ બાયોલોજી શબ્દ જે છે એનો અર્થ આપણે સમજ્યા કે 2 ગ્રીક શબ્દોનો બનેલો છે. એનો અર્થ શું થાય છે? એની વ્યાખ્યા શું થાય છે? હવે બાયોલોજી શબ્દ સૌ પ્રથમ કોણે આપ્યો? તો યાદ રાખજો, બાયોલોજી ટર્મ, બાયોલોજી વર્ડ સૌથી પહેલા કોણે આપ્યો? તો બાયોલોજી શબ્દ આપનાર વૈજ્ઞાનિકો 2 છે, બરાબર સમજો. સૌ પ્રથમ ટ્રેવિરેનસ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગોટફ્રાઇડ ટ્રેવિરેનસ અને લેમાર્ક નામના વૈજ્ઞાનિક. આ ફ્રાન્સના વૈજ્ઞાનિક છે, પ્રકૃતિવિદ, અને આ જે છે જર્મનીના વૈજ્ઞાનિક છે. આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળીને સૌ પ્રથમ શું આપ્યો? તો ભાઈ બાયોલોજી શબ્દ આપ્યો. તો યાદ રાખજો, બાયોલોજી ટર્મ કોને આપ્યો? તો ગોટફ્રાઇડ ટ્રેવિરેનસ અને લેમાર્ક નામના વૈજ્ઞાનિકે બાયોલોજી શબ્દ આપ્યો. ત્યારબાદ બાયોલોજીની અંદર ઊંડાણપૂર્વક ડિટેલમાં જીવના રૂપમાં કોણે જોયું અને કોણે અભ્યાસ કર્યો? બહુ જ ઊંડાણપૂર્વક. તો બાયોલોજી જે છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે કર્યો. આ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે કઈ રીતના અભ્યાસ કર્યો ને આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર ભણીશું. પણ હાલ આટલી જ જગ્યા છે તો એમાં તમને હું બીજું કહી દઉં, ભાઈ બાયોલોજીના અધર વર્ડ કે ભાઈ અધર વર્ડ ઓફ બાયોલોજી, કે ભાઈ બીજા કયા કયા શબ્દોથી બાયોલોજીને આપણે ઓળખીએ છીએ, કે બાયોલોજીના બીજા કયા કયા નામો છે? તો બાયોલોજીને બીજું બાયોસાયન્સ કે લાઈફ સાયન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અધર કન્ટ્રીની અંદર જતા હોઈએ છીએ ત્યારે આને બાયોસાયન્સ કે લાઈફ સાયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ માત્ર ને માત્ર આપણે સામાન્ય માહિતી મેળવી બાયોલોજી વિશે. 2 ગ્રીક શબ્દોનો બનેલો છે, બાયોસ વત્તા લોગસ. બાયોસનો મતલબ થાય લાઈફ, જીવન. લોગસનો મિનિંગ થશે સ્ટડી, એટલે કે અભ્યાસ. સ્ટડી ઓફ લાઈફ ઇઝ કોલ્ડ બાયોલોજી. સૌ પ્રથમ એની વ્યાખ્યા, પછી કોણે શબ્દ આપ્યો અને એના અધર નેમ. તો સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ એરિસ્ટોટલ વિશેની માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હાલ સામાન્ય માહિતી મેળવી છે. હવે બાયોલોજીની અંદર ઊંડાણપૂર્વક કોણે અભ્યાસ કર્યો એની માહિતી આપણે મેળવવાની છે.
સૌપ્રથમ બાયોલોજીની અંદર ડિટેલમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરનાર જો કોઈ વૈજ્ઞાનિક હતા તો કોણ હતા? એરિસ્ટોટલ. તો બરાબર ધ્યાનથી સમજજો. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે જીવ વિજ્ઞાનનો જીવથી અભ્યાસ કર્યો, એટલે કે જીવ વિજ્ઞાનને ઊંડાણપૂર્વક એમણે અભ્યાસ કર્યો. અને એરિસ્ટોટલ જે છે એમણે જ્યારે આ સજીવ સૃષ્ટિ છે એને એમના સમયમાં મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી. એમણે જે સજીવ સૃષ્ટિ છે એને બે ભાગમાં વિભાજિત કરી એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે. અને એમણે મુખ્ય બે ભાગમાં કઈ રીતે વિભાજિત કરી? તો કે ભાઈ જે આ સજીવો છે એમાં એમણે જોયું તો કેટલાક સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, જ્યારે કેટલાક સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નહોતા. હવે જે સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હતા એટલે કે ચલિત હતા, જે સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે એને આપણે શું કહીશું? ચલિત. અને જે સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જઈ શકતા એટલે કે અચલિત. એના આધારે એમણે શું કર્યા તો કે ભાઈ સજીવ સૃષ્ટિ જે છે એને બે ભાગમાં વિભાજિત કરી. એક બોટની અને બીજું છે ઝૂલોજી. બોટની અને ઝૂલોજી. હવે જે બોટની જે છે જેને આપણે વનસ્પતિ શાસ્ત્ર કહીએ છીએ અને ઝૂલોજી જે છે એને આપણે શું કહીએ છીએ? પ્રાણી શાસ્ત્ર. તો બોટની જેને આપણે શું કહીશું? વનસ્પતિ શાસ્ત્ર. અને ઝૂલોજી જેને આપણે શું કહીએ છીએ? પ્રાણી શાસ્ત્ર. તો આમ વિદ્યાર્થી મિત્રો એરિસ્ટોટલે બે ભાગમાં વિભાજિત કરી શક્યા કે જે એક જગ્યાથી બીજી જગ્યાએ નથી જઈ શકતા એમને કોની અંદર મૂક્યા તો કે ભાઈ બોટનીની અંદર. અને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, ચલિત છે, જેમને શેની અંદર મૂક્યા? ઝૂલોજીની અંદર મૂક્યા, એટલે કે પ્રાણી શાસ્ત્રની અંદર મૂક્યા. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ બોટની આ શબ્દ કેવી રીતના આવ્યો? તો આમ તો બોટની જે છે એનું બીજું નામ પણ છે ફાઇટોલોજી. બોટની જે છે એનું બીજું નામ છે ફાઇટોલોજી. એ બે શબ્દોનો બનેલો છે, ફાઇટો અને લોજી. લોજી એટલે લોગસ. હવે ફાઇટો યાની કે પ્લાન્ટ્સ અને લોજી એટલે સ્ટડી એટલે કે અભ્યાસ. એટલે આપણે બોટનીને શું કહી શકીએ? એકદમ સિમ્પલ કહી શકીએ, સ્ટડી ઓફ પ્લાન્ટ્સ, જેને આપણે શું કહીશું? બોટની. એટલે કે ભાઈ વનસ્પતિઓના અભ્યાસની શાખાને, જીવ વિજ્ઞાનની કેવી શાખા જેની અંદર વનસ્પતિઓનો અભ્યાસ થતો હોય જેને આપણે શું કહીશું? બોટની કહીશું. અને બોટની જે છે એ બોટાને શબ્દ પરથી ઉતરી આવ્યો. બોટની શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ભાઈ બોટાને શબ્દ પરથી બોટની શબ્દ ઉતરી આવ્યો, જેનો મિનિંગ શું થાય છે? પ્લાન્ટ્સ જ થાય છે. બોટાનેનો મિનિંગ શું થાય છે? પ્લાન્ટ થાય છે. જેના પરથી કયો શબ્દ ઉતરી આવ્યો? બોટની, વનસ્પતિ શાસ્ત્ર. હવે આ જે વનસ્પતિ શાસ્ત્ર છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો એવા વૈજ્ઞાનિક જેને આપણે ફાધર ઓફ નું બિરુદ આપીએ છીએ. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે ફાધર ઓફ નું બિરુદ આપણે બાયોલોજીની અંદર બહુ જ જગ્યાએ ભણીશું. ફાધર ઓફ બોટની, ફાધર ઓફ ઝૂલોજી, ફાધર ઓફ બાયોલોજી, ફાધર ઓફ સાયટોલોજી, ફાધર ઓફ ફિઝિયોલોજી, આ બધા આવશે. તો ફાધર ઓફ એટલે શું? કે ભાઈ જે વૈજ્ઞાનિક જે છે તેણે સૌ પ્રથમ કોઈ પણ વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય, તેના વિશેની માહિતી આપી હોય, તેને આપણે એક બિરુદ આપીએ છીએ ફાધર ઓફ. તો આ જીવ વિજ્ઞાન છે એની અંદર બોટાની જે છે વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ? તો યાદ રાખજો, વનસ્પતિ શાસ્ત્રના પિતા એટલે કે ફાધર ઓફ બોટની. ફાધર ઓફ બોટની તરીકે કોણ જાણીતું છે? તો યાદ રાખજો, થિયોફેસ્ટસ. ફાધર ઓફ બોટની તરીકે કોણ જાણીતું છે? તો થિયોફેસ્ટસ, જે ફાધર ઓફ બોટની તરીકે જાણીતા છે. તો આ બહુ જ અગત્યનું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વનસ્પતિ શાસ્ત્રના પિતા અથવા તો ફાધર ઓફ બોટની થિયોફેસ્ટસ. તો આ બધી આપણે વાત જે મેળવી એ વનસ્પતિ શાસ્ત્રની મેળવી. હવે આવે પ્રાણી શાસ્ત્ર, ઝૂલોજી. ઝૂલોજી શબ્દ ક્યાંથી આવ્યો? જેમ આ બોટાને પરથી ઉતરી આવ્યો એમ આ જૂન પરથી ઉતરી આવ્યું. જૂનનો મિનિંગ થાય છે એનિમલ.
હવે તમને ખબર પડી જાય કે ભાઈ એનિમલ એનો મતલબ કે ઝૂલોજીમાં શું થતું હશે, જેમ અહીંયા સ્ટડી ઓફ પ્લાન્ટ થતું હતું તો અહીંયા શું થશે, સ્ટડી ઓફ એનિમલ, પ્રાણીઓનો અભ્યાસ. ઝૂલોજીની અંદર આપણે કોનો અભ્યાસ કરીશું, તો કે ભાઈ પ્રાણીઓનો અભ્યાસ કરીશું. અને ઝૂલોજીની અંદર પ્રાણીશાસ્ત્રની અંદર સૌપ્રથમ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને જેમણે માહિતી આપી તો એ વૈજ્ઞાનિક છે એરિસ્ટોટલ. બરાબર સમજજો. તો એરિસ્ટોટલને ફાધર ઓફ ઝૂલોજી કહે છે, ફાધર ઓફ ઝૂલોજી. તો ફાધર ઓફ ઝૂલોજી કોણ છે, એરિસ્ટોટલ. અને હવે અહીંયા એક બીજું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી. એરિસ્ટોટલને ફાધર ઓફ ઝૂલોજી પણ કહે છે, એટલે કે એમને પ્રાણીશાસ્ત્રના પિતા પણ કહે છે અને સાથે સાથે જીવ વિજ્ઞાનના પિતા તરીકે પણ એરિસ્ટોટલ જ ઓળખાય છે. વેરી મોસ્ટ આઈએમપી કે ભાઈ એરિસ્ટોટલને કયું બિરુદ મળ્યું છે, ફાધર ઓફ બાયોલોજી. તો અહીંયાથી પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો, જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે, જીવ વિજ્ઞાનના પિતા તરીકે એરિસ્ટોટલ. તો યાદ રાખજો, જીવ વિજ્ઞાનના પિતા તરીકે એરિસ્ટોટલ ઓળખાય છે. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો સામાન્ય માહિતી, જે આપણે આજના પ્રથમ વિડીયો લેક્ચરની અંદર જીવ વિજ્ઞાન એટલે શું, સાયન્સ એટલે શું, એના વિશેની માહિતી મેળવી છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નીટની પરીક્ષાની પ્રિપેરેશન કેવી રીતના કરવી ને એની અંદર કયા કેટલા માર્ક્સના પ્રશ્નો હોય છે. હાલ આપણે બાયોલોજીની અંદર તમને ખબર છે કે ભાઈ નીટની પરીક્ષામાં ટોટલ 720 માર્ક્સનું જે પ્રશ્નપત્ર હોય છે એમાં 180 પ્રશ્નો હોય છે, જેમાંથી 90 પ્રશ્નો આપણે બાયોલોજીના હોય છે. એ 90 પ્રશ્નોમાંથી 45 પ્રશ્નો બોટનીના હોય છે અને 45 પ્રશ્નો કોના હોય છે, ઝૂલોજીના હોય છે. હવે એની કેવી રીતના તૈયારી કરવી, કઈ રીતના નીટ જે છે એ પરીક્ષાની અંદર આપણે જીવ વિજ્ઞાનમાં માર્ક્સ લાવવા, કેવું માળખું હોય છે, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વાત કરીશું. અને વિદ્યાર્થી મિત્રો આવનાર સમયમાં આપણે આ જે વિડીયો લેક્ચર બનાવીએ છીએ એ પછી પ્રાઇવેટ વિડીયો લેક્ચર મળશે, એટલે જે પણ વિદ્યાર્થીઓને હજુ પણ એડમિશન લેવાનું બાકી છે તો એ એડમિશન લઈ લે. પછીથી જેમને એડમિશન નથી લીધું એમને આપણે આ વિડીયો લેક્ચર જોઈ શકશે નહીં. જેમણે એડમિશન લીધું છે એમને જ વિડીયો લેક્ચર મળશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને એડમિશન બાકી છે તો આપ ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ થરાદમાં હવે આપણે એક તક છે કે આપણે દૂર જઈને વધારે ખર્ચો કરી અને જે તૈયારી કરતા હતા એ ઓછા ખર્ચે આપણા જ વતનમાં પ્રાપ્ત થાય છે. તો આપ સર્વે વિદ્યાર્થીને મારી આગ્રહપૂર્વક વિનંતી છે કે આપ તમારું ભવિષ્ય બનાવવા માટે અવશ્ય એક વખત સ્કૂલની મુલાકાત લેશો. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હું મુકેશ ગોરાખા ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ થરાદ વતી ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ એન્ડ મોસ્ટ વેલકમ.